સુરત શહેર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર 1 અને સ્માર્ટ સિટીના સતત બણગા ફૂંકનાર તંત્ર અને શાસકો ગરીબ શ્રમિક વસ્તી ધરાવતા વિસ્તાર સાથે કેવું ઓરમાય વર્તન કરે છે એની આ કડવી વાસ્તવિકતા સુરતના લિંબાયતના મીઠીકાળી આઝાદ ચોકમાં જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી સુરતની આ છે હકીકત। આ છે મીઠીખાડી આઝાદ ચોક ગલી નંબર 6ના દ્રશ્યો, જ્યાં નજર પડશે કે ત્યાં પાણી દેખાય છે। સ્થાનિકોના કહેવા મુજબ સવારે અહીં પાણી દેખાય છે। સુરત શહેર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર 1 અને સ્માર્ટ સિટીમાં સતત બણગા ફૂંકનાર તંત્ર અને શાસકો ગરીબ શ્રમિક વિસ્તાર ધરાવતા વિસ્તાર સાથે આ કેવું ઓરમાય વર્તન કરી રહ્યા છે એની આ કડવી વાસ્તવિકતા લિંબાયતના મીઠીકાળી આઝાદ ચોકમાં જોવા મળી રહી છે। મીઠીકાળી આઝાદ ચોક ગલી નંબર 6માં સવારે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં આ ગલીમાં રસ્તા પર પાણી ભરાયેલું રહે છે। ગલીમાંથી પસાર થતા સ્કૂલના બાળકો, મંદિરમાં જવાવાળા લોકો અને ખાસ કરીને મસ્જિદમાં જવાવાળા બધા જ પાણીમાંથી જાય છે। આ પાણી ભરવાની વર્ષોની સમસ્યા છે। અહીં બબ્બે મેન્ડ્રેજના ચેમ્બર હોવા છતાં પણ પાણી રોકાય છે।